સુરત શહેરમાં ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। દિધોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાં આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો। સ્થાનિકોએ માત્ર 6 મહિના પહેલા બનેલા રોડનું ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। સુરત શહેરમાં વરસાદ બાદ ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। દિંડોલી ભેસ્તાન રોડ પર માત્ર 6 મહિના પહેલા બનેલા રસ્તા પર ભૂવો પડતા પસાર થતો આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો। ટેમ્પો ફસાઈ જતા ચાલકની ઇમરજન્સી ડિલિવરી અટવાઈ હતી। સ્થાનિકોમાં જણાવ્યા મુજબ નવા બનેલા રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે અને તેમણે રોડની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે। મેઘરાજાના ભારે વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે અને રસ્તાઓને નુકસાન થયું છે। વરસાદ બંધ થયા બાદ પણ માર્ગોની યોગ્ય મરામત ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। मेरा नाम शुभम है। यहाँ बड़े बड़े खड्डे हैं। क्या कि डिलीवरी बहुत अर्जेंट है, इसमें माल बहुत ज़्यादा है। क्या हुआ? ये बजाज का सामान है, गाड़ी फंस गया, पीछे का बिल पूरा बैठ गया, गाड़ी पलटी होने से बची है। अब मेरा यही अपील है कि ये रोड थोड़ा जल्दी का काम किया जाए। कितने गड्ढे देखने मिले, कितनी परेशानी? बहुत गड्ढे, एक साइड पूरे गड्ढे ही है। क्या कहोगे नगर निगम से? यही कहूँगा कि सड़क को थोड़ा अच्छे से काम किया जाए, थोड़ा गाड़ी निकलवाने में मदद किया जाए मेरा। ब्यूरो रिपोर्ट सत्या टीवी न्यूज़ सूरत।